સમાચારમાં વધુ આગળ વાત કરીએ તો લીમખેડામાં રોડની સમસ્યાને લઈ બાળકો તેમજ ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીયા ગામે વકીલ ફળિયાના લોકોને રોડ મળ્યું નથી, જેને લઈ લોકો ઘૂંટણસમા પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। ગામના લોકોને પાકો રોડ તો દૂરની વાત, પરંતુ કોતર ઉપર નાળું પણ બનાવ્યું નથી, જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના અધિકારીઓ દ્વારા રોડને લઈ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। અમારે રસ્તા માટેની સમસ્યાઓ હતી અને એ સમસ્યાનું સમાધાન કરવા માટે અમે ઘણી રજૂઆત કરી હતી સરપંચશ્રીને આગળ બી, તો બી એ સમસ્યાનું સમાધાન થયું નથી। કોતર ઓળંગીને જવા માટે નાળુમાં પણ નથી અને બાળકોને જવા માટે શાળાએ બહુ તકલીફ પડે છે, જે શાળાએ પણ જવાતું નથી ચોમાસાની અંદર। સમયથી બહુ કપરી પરિસ્થિતિમાં આવી રહ્યા છે। આજ સુધી અમારી બાજુ કોઈ એવા નાળા કે રસ્તાનો કોઈ બંદોબસ્ત થયો નથી। બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે અને ઘણી બધી રજૂઆત કર્યા છતાં પણ અમારે ત્યાં કોઈ પણ પ્રકારનો બદલાવ થયો નથી।